તો ભાવનગરમાં મેયરની પોસ્ટ વાયરલ થયા બાદ વિવાદ વકર્યો, જેમાં શહેર ભાજપ પ્રમુખે મજાકિયા અંદાજમાં જવાબ આપ્યો છે। શહેર પ્રમુખ ગ્રુપના એડમિન હોવા છતાં શું ડિલીટ થયું તે જાણ નથી તેવું કહેતા સંભળાયા। શહેર પ્રમુખ કુમાર શાહે પોતે પોસ્ટ ડિલીટ કરી હોવાનો સ્વીકાર કર્યો। પોસ્ટ ડિલીટ કર્યા બાદ શહેર પ્રમુખે કહ્યું કે મને કશું ખબર નથી। વિવાદ વકરતા જ ભાજપ શહેર પ્રમુખ કુમાર શાહે મૌન ધારણ કરીને ચાલતી પકડી હતી। નારાજગીની વાતો બાદ ભાજપ શહેર પ્રમુખ અને મેયર વચ્ચે બેઠક પણ થઈ। આંતરિક વિવાદ શું હોય સાથે બેઠી હળી મળીને જે પણ કાંઈ છે એ નિર્ણય કરી। તમે શહેર ભાજપ પ્રમુખ છો, આપના ધ્યાન ઉપર મેયરે કોઈ દી આ વિષય આ પ્રકારે મૂક્યો છે ખરી, અથવા તો આંતરિક વિવાદને આપ પણ જાણતા હો કારણ કે આપ શહેર પ્રમુખ છો? હજી સુધી તેવી કોઈ જાણ થઈ નથી મારાથી। આજે બેઠી, આજે અમારી ઝોન બેઠક છે, એટલે પછી બેઠીને શાંતિથી જે પણ કાંઈ છે એ પરિવારનો પ્રશ્ન નિરાકરણ લાવી દે। સાહેબ, ગ્રુપમાં શું ઉલ્લેખ કરવામાં આવ્યો મેયર સાહેબ દ્વારા? મારા ખ્યાલમાં નથી। જો મીડિયા બીજેપીના ગ્રુપ છે એમાં જ મૂકેલું છે, તેમ છતાં સાહેબ આપને ખ્યાલ નથી? પણ મેં વાંચ્યું ત્યારે ડિલીટ થઈ ગયું એટલે મારા ધ્યાનમાં। અચ્છા કુમારભાઈ, બીજેપી ભાવનગર આપનું જે ઓફિશિયલ ગ્રુપ છે એમાં તમે જ ચાર મેસેજ ડિલીટ કર્યા છે, પણ આપ એવું કહી રહ્યા છો કે મને ખ્યાલ નથી। એટલે મેં વાંચ્યું નથી એમ જ કીધું। ડિલીટ કર્યા? હા, ડિલીટ તો કરવા જ પડે। જે વસ્તુ ન લાગતું હોય, યોગ્ય ન હોય તો પાર્ટીનો એડમિનનો જ અધિકાર છે।